હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે વિધાઉટ પ્રિઝર્વેટિવ આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો એવી બધી જ ટિપ્સ સાથે ટેસ્ટી પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળો ટોમેટો સોસ બનાવીશું। બાર જેવો ટેસ્ટ, કન્સિસ્ટન્સી અને કલર કેવી રીતે લાવી શકાય એ પણ આપણે વિડીયોમાં જોઈશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, ટામેટો સોસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ટામેટાને બરાબર સારી રીતે પાણીથી સાફ કરી કોરા કરી લઈશું। અહીંયા હું 3 લીટરનું આખું કુકર ભરાઈ જાય એટલા ટામેટાને મોટા મોટા પીસમાં કટ કરી રહી છું। અંદાજે 2 થી 2.5 કિલો જેટલા ટામેટા મેં લીધા છે। ટોમેટો કેચઅપ બનાવવા માટે વધારે પાણી અને બીની જગ્યાએ વધારે પલ્પવાળા હોય એવા ટામેટા યુઝ કરવા। તો મેં અહીંયા કુકર ભરીને ટામેટા સમારી લીધા છે। 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી કુકર બંધ કરી હાઈ ગેસની ફ્લેમે 1 વિસલ અને મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ વગાડી ટામેટાને બાફી લઈશું। હવે ટામેટા બફાય ત્યાં સુધી આપણે સોસનો મસાલો તૈયાર કરી લઈએ। તો એ માટે 6 થી 7 મીડિયમ સાઇઝના તજના ટુકડા, 2 ચમચી જેટલા મરી અને 8 થી 10 જેટલા લવિંગના પીસ લઈશું। આ બધી જ વસ્તુઓને મિક્સચર જારમાં એડ કરી એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું। આવી રીતે પાવડર ફોર્મમાં આપણે મસાલો ગ્રાઇન્ડ કરવાનો છે। હું અહીંયા ટામેટાને ઉકળવા મૂકું એ પહેલાં જ ટામેટાના પલ્પને ગાળી લેવાની છું, એટલા માટે મસાલાને પણ હું ચાળી રહી છું। એટલા માટે હું ચાળેલો મસાલો સોસમાં એડ કરીશ, જેથી મારે બીજી વાર ટોમેટો સોસને ગળવો ના પડે। જો તમે ઉકાળ્યા પછી ટોમેટો સોસ ગાળવાના હો તો ચાળ્યા વગરનો મસાલો પણ ટોમેટો સોસમાં એડ કરી શકો છો। તો આપણા ટામેટા બફાઈને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। જો ટામેટા વધારે પાણીવાળા હશે તો વધારે પાણી છૂટશે અને સોસ બનવામાં પણ વધારે વાર લાગશે। જો પાણીવાળા ટામેટા હોય તો પાણી એડ કર્યા વગર 2 વિસલ વગાડી ટામેટા બાફી લેવા। તો હવે એકદમ ઠંડા ટામેટા પડી જાય ત્યાર પછી જ મિક્સર જારમાં એડ કરી આપણે ટામેટાને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે ગ્રાઇન્ડ કરેલા ટામેટાના પલ્પને લોટ ચાળવાની ચાળણીથી ગાળી લઈશું। ઘણા લોકો કપડાથી પણ ચાળતા હોય છે, પરંતુ એમાં થોડી વાર પણ વધારે લાગે। આવી રીતે ઝીણી ચાળણી પર ચમચો ફેરવતા ફટાફટ બિલકુલ કચરો કે બી રહ્યા વગર ટામેટાનો બધો જ પલ્પ ગળાઈ જશે। હું તમને સજેસ્ટ કરીશ કે સોસને ઉકળવા મૂકીએ એ પહેલાં જ આવી રીતે ગાળીને ઉકળવા મૂકવો, જેથી એમાં બિલકુલ કચરો રહ્યા વગરનો સોસ ઉકળીને તૈયાર થાય। મસાલાને પણ આપણે મેં અગાઉ જેમ ચાળી લીધો એવી રીતે ચાળીને તૈયાર રાખવો। તો આપણો બધો જ પલ્પ કઢાઈને તૈયાર થઈ ગયો છે। બને ત્યાં સુધી આ રીતની જાડી કઢાઈવાળી અથવા તો નોનસ્ટિક કઢાઈની અંદર સોસને ઉકળવા માટે મૂકવો। તો હવે ગેસ ઉપર સોસને આપણે ઉકળવા માટે મૂકી દઈશું। સોસ ઉકળવા લાગે એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું, 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું। ખાંડ તમે તમારા ચોઇસ અકોર્ડિંગ વધારે કે ઓછી એડ કરી શકો છો। અને સોસ થવાની થોડી વાર હોય એ પહેલાં ટેસ્ટ કરીને એનું ગળપણ બેલેન્સ પણ કરી શકો છો। તો ખાંડ અને મીઠું એડ કરી સોસને આપણે થોડી થોડી વારે સ્ટર કરતા રહી અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમે ઉકાળી લઈશું। હું દર વર્ષે કોઈ પણ પ્રિઝર્વેટિવ એડ કર્યા વગર આ રીતે જ ટોમેટો સોસ બનાવું છું। 12 મહિના સુધી સોસને કાંઈ પણ થયા વગર સેમ ટેસ્ટ સાથે જ રહે છે। તો તમે જોઈ શકો છો એવી રીતે જેમ જેમ સોસ ઉકળશે એમ એનો ગ્રોથ ઓછો થતો જશે, પાણી બળતું જશે અને સોસની કન્સિસ્ટન્સી ગાઢ થતી જશે। તો 20 મિનિટ જેવું થાય એટલે સોસને આવી રીતે કોઈ પણ ડીશમાં લઈ ડીશને ત્રાંસી કરતાં ચેક કરીશું। તમે જોઈ શકો છો કે પાણી હજી બહાર નીકળે છે, એનો મતલબ કે હજી આપણો સોસ તૈયાર થયો નથી। હજી થોડી વાર માટે સોસને વધારે ઉકળવા દેવો પડશે। આવી રીતે ઘરે બનાવેલો સોસ એકચ્યુઅલમાં બહાર કરતાં વધારે ટેસ્ટી પણ બને છે અને સાવ ઓછા ખર્ચમાં બનીને તૈયાર પણ થઈ જાય છે। સોસના મસાલામાં મરીની ક્વોન્ટિટી પ્રમાણસર રાખવી, જેથી સોસનો કલર ચેન્જ ના થઈ જાય। વધુ તીખાસ માટે તમે લાલ મરચું પાવડર યુઝ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણો સોસ હવે એકદમ ઘાટો થઈ ગયો છે। ફરી એકવાર ડીશ પર લઈ અને આપણે ચેક કરી લઈશું। તો ડીશ પર આવી રીતે ટીપું મૂકી અને ડીશને ત્રાંસી કરતાં તમે જોઈ શકો છો કે બિલકુલ એમાંથી પાણી છૂટું પડતું નથી। તો સોસની કન્સિસ્ટન્સી આ રીતની પાણી છૂટું ના પડે એટલી થીક હોવી જોઈએ। તો હવે ગેસ પરથી
સોસને નીચે ઉતારી 20 મિનિટ જેવું થોડું ઠંડુ પડવા દે, ત્યાર પછી ગ્રાઇન્ડ કરેલો મસાલો એડ કરીશું. ખાસ ધ્યાન રાખવું કે એકદમ ગરમ સોસમાં મસાલા કરવાની, બાકી સોસનો કલર ડાર્ક થઈ જશે. સ્લાઇડ ઠંડુ પડવા દેવું. હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી બરાબર સારી રીતે બધા જ મસાલાને સોસ સાથે મિક્સ કરી લઈશું. ઘણા લોકોને એવું પણ હોય છે કે મરચું છેલ્લે એડ કરવાથી પાણી વળવાથી સોસ બગડી શકે છે, પરંતુ હું તો દર વર્ષે આ જ રીતે સોસ બનાવું છું અને ક્યારે પણ મારો સોસ બગડ્યો નથી. તો ફ્રેન્ડ્સ, વિધાઉટ એની પ્રિઝર્વેટિવ ટેસ્ટી લાલ ચટક ટોમેટો સોસ બનીને તૈયાર છે. આ સોસને કાચના કન્ટેનરમાં ભરીને તમે 12 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. ટોમેટો સોસ ક્યારે પણ બગડે નહીં એ માટે ખાસ ધ્યાન રાખવું કે જેમ આપણે અથાણાના જારને આજુબાજુની સપાટીને ક્લીન રાખીએ છીએ, એવી રીતે સોસના જારની આજુબાજુની સપાટીને પણ યુઝ કર્યા પછી બને ત્યાં સુધી ચમચીથી સાફ કરીને ક્લીન રાખવી. જ્યારે પણ ઘરે બનાવેલો ટોમેટો કેચઅપ ખાવા માટે લો ત્યારે જેટલો કેચઅપ યુઝ કરવો હોય એટલો બાઉલમાં નીકાળી જારને રેફ્રિજરેટરમાં મૂકી દેવું. લાંબા સમય સુધી ટોમેટો સોસ સ્ટોર કરેલા આખા જારને બહાર રાખવો નહીં. તો ફ્રેન્ડ્સ, ટામેટાની સિઝનમાં તાજા અને સસ્તા ટામેટા લાવી આ રેસીપી સાથે ટોમેટો સોસ એકવાર જરૂરથી બનાવજો. ઘરમાં બધાને ચોક્કસ પસંદ આવશે અને મને કમેન્ટ કરી જણાવજો કે તમારો બહાર જેવા ટેક્સચર ટેસ્ટ સાથે બન્યો કે નહીં. સાથે જ જો તમે કોઈ નવી રેસીપી ટ્રાય કરી હોય અથવા તો કોઈ રેસીપીમાં ઇનોવેશન કર્યું હોય તો મારી સાથે કમેન્ટ કરી રેસીપી જરૂરથી શેર કરજો. આપણે ફ્લેવર્સ બાય એકતાના વ્યુઅર્સ સુધી રેસીપીને બનાવી તમારા નામ સાથે શેર કરીશું. તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.